નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું 7મા પગાર પંચમાં કેન્દ્રીય કર્મચારીઓને ટૂંક સમયમાં જે 2 લાખ રૂપિયા જેટલું એરિયસ બાકી છે તે ટૂંક સમયમાં મળવા જઈ રહ્યું છે. મિત્રો, આ એરિયસ સાનું ચૂકવવામાં આવશે અને કયા કયા કર્મચારીઓને આનો લાભ મળશે, સાથે જ મિત્રો કયા સમય દરમિયાન જે એરિયસ અટકાવવામાં આવ્યું હતું તેને સરકાર દ્વારા આપવાનો કર્મચારીઓને જે વાયદો કરવામાં આવે છે, તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું. તો આપ વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને જો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે જ મિત્રો જે બાજુમાં બેલ આઇકોન છે તેને દબાવી અને ઓલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા વિવિધ પેન્શનને લગતા, ભરતીને લગતા, સરકાર દ્વારા પગાર વધારાને લગતા જે પરિપત્રો થાય છે, સાથે જ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભારત સરકાર, ગુજરાત સરકારની ભરતીઓના પરિણામો અને જનરલ નોલેજને લગતા વિડીયોઝ તમને સરળતાથી અમારી ચેનલ મારફતે મળી જાય. મિત્રો, 7મા પગાર પંચમાં કેન્દ્રીય કર્મચારીઓને ટૂંક સમયમાં મળશે 2 લાખથી વધુ રૂપિયા. જાણો સંપૂર્ણ ન્યૂઝ. સરકાર દ્વારા કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને હવે મોટી રકમ મળવા જઈ રહી છે, જે દરેક કર્મચારીઓના દિલ જીતવા માટે પૂરતી છે. એવું માનવામાં આવે છે કે સરકાર ટૂંક સમયમાં જે પેન્ડિંગ ડિયરનેસ એલાઉન્સ એટલે કે મોંઘવારી ભથ્થાના પૈસાના બાકી નીકળતા હશે તે ખાતામાં જમા કરવા જઈ રહી છે, જે એક મોટી ભેટ સમાન છે. હવે કોઈ પણ દિવસે કોરોના વાયરસના સંક્રમણના સમયગાળાને કારણે અટવાયેલા 18 મહિનાના ડીએના બાકીના પૈસા સરકારના ખાતામાં આવવાના છે, જે દરેક કર્મચારીઓને સમૃદ્ધ બનાવશે. આ સિવાય સરકાર આગામી અડધા વર્ષ માટે ડીએ વધારવા પર પણ વિચાર કરી રહી છે, જે દરેકનું દિલ જીતવા માટે પૂરતું છે. મિત્રો, આટલા પૈસા આવશે ખાતામાં. કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ કર્મચારીઓને 18 મહિનામાં પેન્ડિંગ ડીએ એરિયસને ભેટ આપી શકે છે. જે ડીએ 18 મહિનાથી પેન્ડિંગ છે મિત્રો, મોંઘવારી ભથ્થા, તેના જે એરિયસ છે તે ચૂકવવા માટે જઈ રહી છે, જે દરેક માટે બુસ્ટર ડોઝ સમાન સાબિત થશે. તમે વિચારતા હશો કે ખાતામાં કેટલી રકમ આવશે. ઉચ્ચ કેટેગરીના કર્મચારીઓના ખાતામાં લગભગ 2,18,000, એટલે કે જે લોકો ક્લાસ 1-2 છે તેમના ખાતામાં મિત્રો, જે લોકોનો બેઝિક પગાર 60 થી 1 લાખની આસપાસ છે, તેમને 2,18,000 રૂપિયાથી વધારે રકમ તેમના ખાતામાં જમા થવાની શક્યતા છે. કોરોના વાયરસ સંક્રમણ રોગચાળાના કારણે 1 જાન્યુઆરી 2020 થી 30 જૂન 2021 સુધીના ડીએના બાકીના નાણાં સરકારે કેન્દ્રીય કર્મચારીઓને આપવાના બાકી નીકળે છે. કયા સમયગાળા દરમિયાન? તો મિત્રો, 1 જાન્યુઆરી 2020 થી લઈ અને 30 જૂન 2021 એમ કુલ 18 મહિનાનું જે ડીએ નું એરિયસ બાકી છે તે મિત્રો સરકાર દ્વારા 11% વધારે જે મોંઘવારી ભથ્થું જાહેર કરવામાં આવ્યું છે તેનું એરિયસ એક સાથે મિત્રો જે છે તે ટૂંક સમયમાં દરેક કર્મચારીઓ, કેન્દ્રીય કર્મચારીઓના ખાતામાં જમા થશે. તો મિત્રો, જે ઉચ્ચ કેટેગરીના એટલે કે ક્લાસ 1-2 અધિકારીઓ છે તેમના જે મહત્તમ રૂપિયા 2,18,000 કરતા પણ વધારે જમા થઈ શકે છે. મિત્રો, ત્યારથી કર્મચારીઓ અને પેન્શનરો સતત માંગ કરી રહ્યા છે કે જે હવે મંજૂર થાય તેવી શક્યતા છે. આના કારણે લગભગ 1 કરોડ પરિવારોને બમ્પર લાભ મળશે, જે દરેકનું દિલ જીતવા માટે પૂરતું છે. સરકાર આગામી અર્થવર્ષ માટે ડીએ વધારવાની યોજના બનાવી રહી છે, જેને મંજૂરી મળવાની શક્યતા માનવામાં આવે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્રીય કર્મચારી અને પેન્શનર્સના ડીએમાં લગભગ 4%નો વધારો થઈ શકે છે, ત્યારબાદ તે વધીને 50% થઈ જશે. આ સાથે કેન્દ્રીય કર્મચારીઓના મૂળ પગારમાં રેકોર્ડ બ્રેક વધારો થવાની સંભાવના છે. સરકારે આ નિર્ણય સત્તાવાર રીતે લીધો નથી, પરંતુ મીડિયા અહેવાલો દાવો કરી રહ્યા છે કે તે ટૂંક સમયમાં થશે. આ એક મોટી ભેટ સમાન હશે. ડીએમાં પણ વધારો થઈ શકે છે. સરકાર આગામી અર્થવર્ષ માટે ડીએમાં વધારાની યોજના બનાવી રહી છે, જેને મંજૂરી મળવાની શક્યતા માનવામાં આવી રહી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના ડીએમાં લગભગ 4%નો વધારો થઈ શકે છે, ત્યારબાદ તે ડીએ 50%થી વધી જશે. આ સાથે કેન્દ્રીય કર્મચારીઓના મૂળ પગારમાં રેકોર્ડ બ્રેક વધારો થવાની સંભાવના છે. સરકારે આ નિર્ણય સત્તાવાર રીતે લીધો નથી, પરંતુ મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આજે છે તે ટૂંક સમયમાં થશે. આ એક મોટી ભેટ સમાન હશે. મિત્રો, તો મિત્રો, ડીએમાં વધારો કરવા માટે કેન્દ્રીય સરકારમાં જે છે તે કર્મચારીઓને ટૂંક સમયમાં મિત્રો સરકાર દ્વારા બજેટમાં મિત્રો જે છે તે 4%થી 5%નો જે છે મોંઘવારી ભથ્થું વધી શકે છે. સાથે જ મિત્રો જે 1 જાન્યુઆરી 2020 થી લઈ અને મિત્રો 30 જૂન 2021 સુધીનો જે 1.5 વર્ષનું જે એરિયસ છે મોંઘવારી ભથ્થાનું, તે પણ મિત્રો સરકાર દ્વારા ટૂંક સમયમાં દરેક કર્મચારીને જે બાકી છે તેમના ખાતામાં ચૂકવી દેવામાં આવશે. એટલે જે કર્મચારીઓને મિત્રો એરિયસ મળી નથી તેમના માટે આ ખૂબ જ મિત્રો મોજે દરિયા જેવા સમાચાર છે. ચોક્કસથી મિત્રો જે કર્મચારીઓ આ એરિયસની રાહ જોઈને બેઠા છે તેમના માટે આ વિડીયો આશાસ્પદ હશે. આપ વિડીયો ગમે તો તમારા કલીગ મિત્રો સાથે શેર કરજો મિત્રો, અને વધુને વધુ તમારા મિત્રોને અમારી ચેનલ સાથે જોડવા માટેનો પ્રયત્ન કરશો તેવી આશા સાથે જય હિન્દ. અસ્તુ.